અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીને જોડતો કેનાલ પર એક ઘરનાળું બનાવવામાં આવ્યું છે અને તે હલકી ગુણવત્તાનું હોવાને કારણે પબ્લિકમાં રોષ જોવા મળ્યો છે। મોડાસાના મધ્યમાં આવેલો પોશ એરિયા એટલે કે માલપુર રોડ, આ રોડ પરથી સિંચાઈ ખાતા દ્વારા માઝૂમ ડેમની કેનાલ નીકળે છે, જેના પર એક ઘરનાળું બનાવવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તે ઘરનાળાની ગુણવત્તા એટલી હલકી ક્વોલિટીની છે કે 6 માસમાં જ આ ઘરનાળામાંથી સળિયા બહાર નીકળ્યા છે। ત્યાંથી ટ્યુશન ક્લાસીસ અથવા તો સ્કૂલમાં જતા બાળકો અને વયોવૃદ્ધ લોકો જ્યારે પસાર થાય છે ત્યારે તે જીવના જોખમે અહીંયાથી પસાર થતા હોય છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરીને કોઈ જ જવાબ નથી આપતા। હું નવનીત મગનભાઈ પટેલ, નાલંદા 2માં મારું નિવાસ સ્થાન છે અને સતત છેલ્લા 2011થી હું અહીંયા રહું છું। આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ઘરનાળું જે બનાવવામાં આવ્યું, તોડીને જે પહોળું કરવામાં આવ્યું, એ ઘરનાળું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પહોળું બનાવ્યો વાંધો નહીં, પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં, એના કારણે આ 6 મહિનાની અંદર આ ઘરનાળું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે। એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે, એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી, પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર। અને માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલ ને સિમેન્ટને બહાર આવી ખાડા પડી ગયેલા છે। આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટરે આગળ રસ્તો બનાવ્યો હતો, એ પણ 3 મહિનામાં કપચીવાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે। તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય, પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આ સમસ્યાનું સમાધાન પણ થાય। અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં ઘરનારું પેલી બાજુ હતું 10 થી 15 ફૂટ, એ આખું ક્રોસ કર્યું છે, એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે। એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે। એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી, બનાવ્યા પછી પણ ગુણવત્તા વગરનું બનાવ્યું છે। તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને ફરી, નહીં તો પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવું પડશે। આ ઘરનારો પર બેસીને અવરજવર માટે અટકાવવાનો પણ અમારે માર્ગ અપનાવવો પડશે। તો સત્વરે આનું સોલ્યુશન લાવવામાં આવે અને આ વ્યવસ્થિત માલ પેચિંગ કરીને ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે। જાગૃત નાગરિકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વારે વારે અહીંયા અધિકારીઓ કમ્પ્લેન કરતા કોઈ જ અધિકારી સાંભળતા નથી અને વારંવાર આના પર અમારે રજૂઆત કરવી પડે છે, ત્યારે અમે મીડિયાનો સહારો લીધો છે। જોકે મીડિયા દ્વારા અધિકારીઓને સવાલ પૂછવા જતાં અધિકારીઓએ તેમની ખુરશીમાં બેસીને ભડકી ગયા હતા અને અદ્યતન જવાબ આપતા કહ્યું હતું કે ત્યાં કામ હજુ બાકી છે। તો 7 ફૂટનું ઘરનાળું જે 6 મહિના પહેલાં બન્યું હતું તેના સળિયા બહાર આવી ગયા છે, તો હજુ શું કામ બાકી હશે અને લોકો ત્યાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। જો કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની રહેશે? જોકે ટુડેની ટીમ ત્યાં પહોંચી હતી અને અધિકારીઓને પૂછતા અધિકારીઓ ખુરશી છોડીને સરકારી વાહન લઈને ત્યાંથી ભાગી ગયા હતા। હું નાલંદાનો રહેવાસી છું અને નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અને 4 રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે, એમાં આ કેનાલનું ગરનાળું વચ્ચે આવે છે। અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે, ત્યારે જે ગરનાળા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરના પૈડા અથડાય છે અને ક્યારેક પંચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે। તો એક 4 મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે, તો એમને માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી। એમને પૈસા કાં તો ઓછા આપ્યા હોય સરકારે, કાં તો પૂરા આપ્યા હોય તો એમને વાપર્યા નથી। આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।